જય માતાજી મિત્રો, અત્યારે સાંજે અમે અમારા ગામના ગાંધરે હોળિકા દહનની તૈયારી ચાલુ છે, તમે જોઈ શકો છો। એમાં જે પેલા છાણના ઓળાયા કરી અને ખૂબ જ મોટા ઢગા થતા, અત્યારે સમયના અભાવે લોકો બનાવતા નથી અને નાના નાના ઢગા આ તમે જોઈ શકો છો। એ સુકાન માટે અંદર માટલી મૂકી છે, પાણીની ભરેલી માટલી હોય છે અને અંદર મૂકી છે। એના ઉપર આ રીતનું બધું વિધિસર ગોઠવવામાં આવે છે। આ તમે જોઈ શકો છો। આગળ આપણા વિડીયોમાં બન્યા રહેશો। કઈ બાજુ કઈ ધજા પડે છે અને કઈ રીતનો આગળની સિઝન ખેડૂતની આજે ધજાઓ બંને ધજા હોય છે એના ઉપર આધાર રાખે છે। તૈયારી થાય છે બધી તમે જોઈ શકો છો। અંદર માટલી મૂકી છે, એના ઉપર જે મોટા છાણા હોય ઓળાયા એને કહેવામાં આવે છે, એ રીતને બધું આ મૂકી આ શ્રીફળ ઉપર મૂકે છે। 4 શ્રીફળ મૂકવામાં આવે છે। એના ઉપર આ જે ઓળાયા બનાવેલા હોય એ બધા એના ઉપર નાખી અને ઢગલો કરી હવે એને સારી રીતે ઢગલો બનાવી અને બંને ઢગાની અંદર એક એક ધજા મૂકવામાં આવે છે। અને આમાં પણ દિશાઓ નક્કી કરેલી હોય છે। આ દિશામાં પડે તો સારી, આ દિશામાં પડે તો સારી, એવી દિશાઓ નક્કી કરેલી હોય છે। હવે બધી તૈયારી થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો કે પ્રગટાવવાની તૈયારીમાં જ છે।
હેડો આવ્યો